બેઠા છે ને આ બધા ઢોર છે ને ભૂરા કાકાના છે અને ભૂરા કાકા છે ને તબેલો બનાવ્યો છે મોટો અને ગાયો ને ભેંસો ને લગભગ 15 પાયરા છે અને ભૂરા કાકા અહીંયા જ બેઠા છે. હાલો આપણે ભૂરા કાકાને પૂછી જોઈએ શું છે. હવારથી હાઈ જુદી એનમાં ઢોર 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 બીજું કાંઈ કરવાનું નહીં. એની મને આ પાદેડાનું એક ખેતર વેચી નાખ્યું ને ખેતર વેચ્યા પછી મને બેંકમાં પૈસા મૂકી દીધા હોત તો સારું હતું. એને મને આ ઢોર માંથી ને વાસીદા માંથી નવરો જ નથી થતો. સવારે ઉઠીને તરત ઢોર વાસીદું, બપોરે ઘરે ખાવા એમાં નહીં. માણા કેવા જમીનનું વેચીને એસી માં બેસતા હોય, મોટરો લઈને ફરતા હોય, હું એમાં ઢોર લઈને ફરું છું. બોલ એલા ભૂરા કાકા શું કરો છો? સાંયે મારા દીકરાને હરખાઈ લાગે છે ડોહાને. એલા કાકા એમાં ઢોર લીધા ને ઘરે હતા તોય તમે ક્યાં ગયા ભૂરા કાકા, ક્યાં ગયા ભૂરા કાકા, તોય અમારે હક નહીં. તમને જ એની મને જવાબ દેવાના અને અહીંયા સીમાડે આવી ગયા ઢોર લઈને તોય તમને જવાબ દેવાના. એ ઢોર બોલ લીધા છે ને હરખાઈ છે કાકા, હરખાઈ છે. હવે તો તમે રૂપિયા વાળા કરોડપતિ થઈ જવાના કાકા. આ હરખાઈ કેવાય? એલા કાકા હવે માણા થવાય, કઈક થોડુંક માણા થવાય. હરખાઈ જ કેવાય ને કાકા. હવે શું ઉપાધિ? એમાં સવારનો હું ઢોલ લઈને નીકળી ગયો છું. વાસીદા બાસીદા કરીને જો 4 વાગે ઉઠું, પગા વાસીદા કરું, બધે કમ્પ્લીટ કરું. તાર ભૂરી કાકી હાથે નો અડાડે, બરાબર. વાસીદા કમ્પ્લીટ કરીને ઢોલ લઈને નીકળી જાવ. જો આ 5-10 આ બાજુ છે, 5-10 આ બાજુ છે, 7-5 આ બાજુ છે, 15 ઢોર પાયરા છે. પછી અત્યારે બપોર વસારે ઢોર સારીને આવું, પછી અહીં ઘડીક આરામ કરું. તાર કાકી અમને ટિફિન લઈને આવશે. પછી બપોર પછી પાછો 3 વાગે નીકળી જાવ, પછી સાંજ સુધી, પછી સાંજે પાછું ઢોર બધાય દોવ, વાસીદા બધાય કરું. હક તો નહીં જ. અને તું કહેશ કે હરખાય છે, હરખાય છે. શું આમાં તંબુરો હરખાય છે? એ જેની પાસે ઢોર હોય ને કાકા એ કરોડપતિમાં ગણાય, કરોડપતિમાં કાકા. ઉભર તને કોને કીધું ઢોર હોય? ઢોર જેની પાસે હોય કરોડપતિ હોય એમ કોને કીધું તને? હું એમ કઉ છું એને હરખાય હોય એમ. એલા માણાના પેટનું થવાય, માણાના પેટનું થવાય, પણ તું તો કોઈ માણસ છો ઢોર છો એ ખબર નથી પડતી કાકા. હવે એ જે ઢોર રાખીને બેઠો હોય ની દુખીને દારિયા હોય કાકા, એને વાસીદામાંથી નવરાજ ન થાય. આમાં કાંઈ વધે નહીં કાકા. હવે એમ નહીં, દૂધ નો થાય? 4-5 કેન દૂધ થાય ને કાકા? દૂધ તો થાય ને. રોજ આવડા 3 કેન થાય દૂધના. 3 કેન આખા ભરાય દૂધના. પછી દૂધનું શું કરો કાકા? શું દૂધનું શું કરો? દૂધ પછી ડેરીએ દી આવું. ભાવતાલ હારો છે અત્યારે. ડેરી વાળા પૈસા દેતા હોય ને કાકા? પૈસા તો દે જ. કોઈ ડેરી વાળો મફત દૂધ નો રાખે. પૈસા તો બધા ડેરી વાળા દે જ. પછી અઠવાડિયે 5,000 રૂપિયાનો હિસાબ આવે છે મારે. અઠવાડિયે 5,000 એટલે કાકા મહિનાના 25,000 થયા. આટલા તો સરકારી નોકરી વાળાની પગાર ન હોય. લ્યો અઠવાડિયાના કે 5,000 તો મહિનામાં 5 અઠવાડિયા આવે તો 25,000 રૂપિયા કે તમારો પગાર થયો કે આટલો પગાર કે સરકારી નોકરિયાત નહીં ન હોય. અરે તારી ભલી થાય કાકા. હવે 25,000 રૂપિયા મહિનાના થયા. આવા હિસાબ કરીને તમને ગોટે ચડાવો તમે કાકા. હવે એમ નહીં, અઠવાડિયા 5,000 રૂપિયા થયા, બરોબર. તો એ 5,000 રૂપિયા સમજી લે કે આપણે 4-5 કેન દૂધના રોજ 2 કેન થયા, 3 કેન થયા, 4 કેન થાય ક્યારેક. પછી અમે દૂધ બધું ભરતા જોઈએ, ડેરીમાં ભરી દે બધું. પછી અઠવાડિયે 5,000 રૂપિયાનો હિસાબ આવે. પછી 5,000 નો હિસાબ આવે ને પછી આને 5,000 રૂપિયાનો અમે ખોર લઈ આવી. ખોરે લેવો પડે કાકા? ખોર ખવડાવવો પડે ત્યારે તો ડોહી દૂધ દે. ખોર ની 3-4 ગુણીઓ આવે અઠવાડિયે અને 2-3 ભૂસાની ગુણીઓ આવે અને 2 રિક્ષા નીણ આવે. આટલું અઠવાડિયે લેવાનું અને ખવડાવવું પડે કાકા. નકરા ફેરવીને કઈ ન બેસતા હોય, દૂધ દઈ નો દે એમને. 5,000 નું ખવડાવવું પડે એમને? હા, એ 5,000 રૂપિયાનું બધું ખવડાવવું. પાછી ગાયું મને દૂધ દે. પછી દૂધના કેન ભરીને પાછો હું ડેરીમાં દેવા જાઉં. ડેરી વાળા અઠવાડિયે મને હિસાબ દે, પૈસા દે. એ પૈસા લઈને પાછો હું ખોર વાળા નીણ વાળાને દઉં. નીણ ને ખોર પાછો આને ખવડાવું. આને જો આ બધું સારે બાજુ રહે. ઈ પાછું મને દૂધ દે. એટલે મારી વાહે કાંઈ ન વધે. એ કાકા હું આમાંથી વાસીદું જ કરવાનું રે નકરું કાકા. ઢોર બાંધીને બેઠા છે. આના કરતાથી પાદેડાનું ખેતર વેચ્યું ને એની માન દે ચાલે ક્યાંક છે ને વ્યાજો પૈસા મૂકી દીધા હોત ને બેંકમાં તો બેઠા ખાત. આ ઢોર લઈને તો એને ઉપાધિ લીધી એવું થયું. એ કાંઈ ન વધે તો કાંઈ નહીં કાકા. પોયદરા તો વધે ને તમારી વાંહે પોયદરા. એટલે મારો દીકરો કે પોયદરા તમારી વાંહે વધે છે ને? આ બસ અમારી વાંહે પોયદરા જ વધે, બીજું કાંઈ ન વધે. લે જે ઢોર રાખીને બેઠો હોય ને એની વાંહે પોયદરા જ વધે, બીજું કાંઈ ન વધે.
કાકા તમારે ધંધા છે ને એની માનજે ચાલે. સારું મેં રિક્ષા નો લીધી, નકર એમ કે રિક્ષામાં તમારે સારું છે. બેંકમાં પૈસા મૂક્યા હોય તો તમે એમ કે તમારે બેંકમાં સારું છે. આ ઢોર લીધા કે તમારે ઢોરમાં સારું છે. મહિને અઠવાડિયે 5,000 તો મહિને 25,000 રૂપિયા થયા. કાકા અમારે આજ કરવાનું છે. ઈ તો જો આજ કરવાનું સવારથી 5 વાગ્યાના તો રાતના 10 વાગ્યા સુધી નવરા જ નહીં. આના વાસીદા જ કરવાના કાકા. આવે બીજું કઈ કરવાનું જ નહીં અમારે. આ એક છે તે છેલ્લે બોલ્યો ની હાચું લે. ઢોર વાળા જેટલા ઢોર વાળા હોય ને એની વાંહે કોઈ દ્રાજ વધે, બાકી પાંચિયું વધે નહીં. બાકી જો રખડવાનું કાકા, હું આના કરતા ક્યાંક કામે જતો હોય તો હાંજ પડે ત્યાં 400-500 રૂપિયા મજૂરી છૂટે. આની વાંહે રખડું છું, મારી વાંહે પોઈદરાજ વધે છે. પોઈદરાજ ગાયું દોવાની, એના વાસીદા કરવાના, દૂધના કેન ભરીને પછી દૂધ દેવા જવાનું ડેરીએ. ડેરી વાળા અઠવાડિયે હિસાબ દે, એ હિસાબના પૈસા તાત્કાલિક ખોરવાળાને દેવા જવાના. તરત જ ખોરવાળાને નીણવાળાને દઈ દો એટલે એ તરત જ ખોરને નીણ મોકલી દે. એ પાછું આને ખવડાવવું, પાછા મને દૂધ દે. એટલે મારી વાંહે તો પોઈદરા જ વધે કાકા. આમાંથી નવરો જ નથી થતો. દૂધ દે ને ડેરીએ દેવા જાવ ને ડેરી વાળા પૈસા દે ને પાછો ખોળ લઉં ને પાછો દૂધ આને ખવડાવવું, પાછું દૂધ દે ને પાછો ડેરીએ દેવા જાવ. એટલે કાકા આમ જ કરવાનું. પોઈદરા જ વધે વાંહે, બીજું કઈ ન વધે. હાલ જા હવે કોઈને કેતો નહીં, તમારે હરખાય છે કાકા. એની માને દે જયારે ઢોલ લીધા તો એ અદેખાય ને ઈર્ષા ને અદેખાય. આ તો સારું કર્યું મેં 4 વ્હીલ નો લીધી, નકર તને તો ખાવાનું ન ભાવે ભગા. આ ઢોલ લીધા તો તને ઉપાધિ થાય મારી. જા હવે જા. અને તને એવું લાગે ને તો તું કઈ કામ કર, તું છે ને 1 લાખ રૂપિયા દઈ દે ને આ 15 ઢોર તને દીધા. જા, 1 લાખ રૂપિયા મને દઈ દે, હું બેંકમાં બેઠો એ વ્યાજ ખાઈશ અને આ 15 ઢોર તારા. જા કાકા, હું ઉપાધિ લઈને બેઠો છું ને પાછો કે હરખાઈશ તમારે. જા હવે, હજી તાર કાકી નથી આવી ને ટિફિન લઈને ભાત લઈને એની માં દે કે હરખાય છે. એ મુનિયા, બોલા ઢોર ને વારજે પાછા વારજે. આ ભૂરા કાકા ના જ લાગે છે. વાયર અને વાયર. આ બધા કારું થોડું આયલું આવે ને એ ભૂરા કાકા ના છે. કેટલા 15 થયા ને આપડા. જોઈએ મને એકાઈ ખોવાઈ ન જાય. ભગા તારી યાર પંચાયત કરવામાં મારા ઢોર એક ખોવાઈ ન જાય. હાલો ગણી લઉં પાછા. જો સવારે આય ઉપાડી પાછા હરરોજ સવારના પોરમાં ગણવાના કેટલા છે. કોઈ ઉપાડી નથી ગયું ને કે લઈ નથી ગયું ને. હાલો બેહો સાંયે બેહો ઘડીક. મને એવું નિરાજ ને તમને નિરાજ. હાલો લ્યો કે હરખાય છે. શું તંબુરો હરખાય છે એની મને પોઈદરા જ વધે છે વાહે, બીજું કઈ વધતું જ નથી. લાય ઘડીક વાર એને મને આરામ કરવો. એને હાંજે નીંદર નથી થઈ. હાંજે મચ્છર જાજા હતા ને ઢોર ને કડતા હતા ને તો એની મને એને ઉડાડવામાં જ રહ્યો આખી રાત. એટલે હજી નથી ગયો તું. એક કામ કરે હવે, તું પોઈદરા તું લઈ જા ને ભાઈ, એટલે કામ પતે છે. મારે ઈ નથી વધારવા મારી ભાઈ. હું આ ઢોર સારીશ ને મજા કરીશ, વાસીદા કરીશ. પોઈદરા તું લઈ જા. હાલો. આમાં કાંઈ ન વરે ભલે મને. આ હવે માથાનો દુખાવો છે. હવે મેં કીધું હરખાય કાંઈક. શું આમાં તંબુરો હરખાય. આવે પાદેડાનું ખેતર વેચીને બેંકમાં પૈસા મૂકી દીધા હોત તો સારું. આ ઉપાધિ લઈને બેઠો એમાં ઢોર પાયરા ને ઉપાધિ વધી. આપણને એમ થાય કે આ ઢોર લઈ તો ઢોર વાળાને સારું હોય છે. શું તંબુરો સારું? વાસીદામાંથી ને નવરા નથી થતા.